કાશી વિશ્વનાથ મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ આપણા 12 જ્યોતિર્લિંગોમાંથી 9મા સ્થાન પર આવેલા છે. અહીંયા કહેવાય છે કે મહાદેવે આ જગ્યા પાર્વતી માટે સ્પેશિયલ કરેલી છે અને અહીંયા સંપૂર્ણ મહાદેવનું નામ પાર્વતી વગર અધૂરું છે. વિશ્વેશ્વર મહાદેવ મતલબ કે વિશ્વના શાસક, પણ અહીંયા પાર્વતી વગર મહાદેવનું નામ અધૂરું છે. એટલે આપણે પહેલાં કરીશું પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. કાશી વિશ્વેશ્વર. કાશી એટલે મોક્ષની નગરી. લોકો કાશીમાં કરવત મુકાવા આવે કે જેથી એમનો મોક્ષ થઈ જાય. કાશી વિશ્વેશ્વરની ઉત્પત્તિ વિશે એવું કહેવાય છે કે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે એકવાર વાદ વિવાદ થયો કે એમાં બંનેમાં શ્રેષ્ઠ કોણ છે. બંને શિવજી પાસે પહોંચ્યા અને શિવજીને કહ્યું કે અમને અમારી શ્રેષ્ઠતા સાબિત કરી આપો. અમને ભગવાને વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું અને બંનેને કહ્યું કે જે કોઈ મારા અંત સુધી કે આરંભ સુધી પહોંચશે એ શ્રેષ્ઠ હશે. બંનેએ ખૂબ પ્રયત્ન કર્યો. વિષ્ણુજી ઉપરની બાજુ ગયા, બ્રહ્માજી નીચેની બાજુ ગયા, પણ કોઈને આરંભ કે અંત મળ્યો નહીં. અને એથી પાછા આવીને બ્રહ્માજીએ ભગવાનને કહ્યું કે હું તમારો આરંભ જોઈને આવ્યો છું. મહાદેવને તો ખબર પડી ગઈ એટલે ખૂબ ગુસ્સે થયા અને એમના ગુસ્સામાંથી કાલ ભૈરવની ઉત્પત્તિ થઈ અને કાલ ભૈરવે બ્રહ્માજીનું એક અસત્ય બોલતું મુખ કાપી નાખ્યું. આ જે જ્યોતિર્લિંગ ભગવાનનું ઉત્પન્ન થયું હતું એ કાશી વિશ્વેશ્વર નામથી પ્રખ્યાત છે. ઓમ હર હર મહાદેવ.